ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. MBM પરમારમાં તમારું સ્વાગત કરું છું. બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને જય માતાજી. તો કાલે બ્લોગ અપલોડ કરવાનું હતું મેં, તો બ્લોગ અપલોડ કરતી હતી અને જે મેં કીધું કે ફર્સ્ટ ટાઈમ મેં થિયેટરમાં પિક્ચર જોઈ છે મેં, તો થિયેટરમાં પિક્ચર જોયું છે મેં એ બ્લોગ અપલોડ કરતી હતી કરે તો પણ એમાં કોપીરાઇટ આવી ગયું, કારણ કે થિયેટરમાં જે પિક્ચર છે એનું થોડુંક સીન લીધું હતું એટલા માટે કોપીરાઇટ આવી છે. તો મેં પણ ત્યાં અપલોડ કરવાનું કર્યું. મેં લોકો જે અવાજ છે એના નથી થતો, તો અવાજ કટ કરી મેં પાછું અપલોડ કર્યું, પણ તોય ન બન્યું અને કોપીરાઇટ ફરીથી વાર આવવા મળ્યું. તો મેં એ સ્કીપ કરી દીધી, એટલે કે મેં પછી બ્લોગ અપલોડ કર્યો નહીં. અને મેં અત્યારે મતલબ કે આજે હું બ્લોગ 12 વાગે જેવો અપલોડ કરું છું. અને મારો મીન્સ કે મારો ટાર્ગેટ છે કે હું 12 સાડા 12 આવું બ્લોગ અપલોડ કરી દઈશ દરરોજ ડેલી. પ્લીઝ તમે જોવાનું ના ભૂલતા અને ચેકઆઉટ કરવાનું ના ભૂલતા. તો ભક્તિ જોઈ લો તમે. ભક્તિ ખાય છે ગાંઠિયા, અને મસ્ત એને મેં 2 ચોટલીઓ વરાવી છે અને મસ્ત ગાંઠિયા ખાય છે. કારણ કે જો નાની નાની સેવો જો હું એને નાની સેવો જો એને ખાવા આપું ને, તો એ કેવું કરે છે, બધે વેરે છે. ખાયા કરતાં તો વધારે વેરે છે. મારી છોકરીને બગાડ કરે છે સેવનો. અને એટલા માટે મેં કીધું પહેલાં ગાંઠિયા પૂરા કર, પછી હું તને સેવ આપીશ. તો આલુ સેવ તો પૂરી કરી દીધી મારી દીકરીએ, અને ગાંઠિયા પેલી મોરી સેવ ખાય છે હવે, પણ વેરે છે વધારે. એ સેવ બહુ વેરતી હતી ને આ સેવ બહુ વેરી છે. તો મેં લોકો પહેલાં તું ગાંઠિયા ખાય ને પછી જ્યારે આ પૂરા ખાશ ને ત્યારે તને સેવ આપીશ. તો ભક્તિને તરસ પણ લાગી છે, તો આપણે એને પાણી પણ પીવડાવી દઈએ. તો ભક્તિ એટલા માટે શાંતિથી બેઠી છે ખાધા વગર કે બલૂનનો અવાજ આવ્યો, અને પછી હું આ રૂમમાં આવતી હતી તો ભક્તિ મારી સાથે આવીને બેઠી જાય છે. તો મારી દીકરી મસ્ત સૂઈ જાય છે, તમે જોઈ શકો છો. ખોરામાં સૂતી હતી તો મેં એને મકુતું ખાટલામાં સૂઈ જાય એવી રીતે સુવાડી દીધી છે. ભક્તિને ઉઠાવવાની ને ભક્તિને જગાવવાની મારી બધું મારો મકુ જોગી જો. ભક્તિને ઉઠાવવાને ભક્તિને જગાવીને 5-10 મિનિટ જેવી લાગી, અને ભક્તિ બેઠી લાગી ત્યાં 5-10 મિનિટમાં ગમે તે ખાટલામાં સુવાડી દીધા. પાછી ભક્તિ આવી છે, અને પછી 5-10 મિનિટમાં હરતી આવીને એટલે છોકરાની ઊંઘ હોય 5-10 મિનિટ, એક કમસે કમ 20-30 મિનિટની ઊંઘ. ભક્તિનું માથું બગડ્યું છે, જોઈ શકો છો તો એ માથું રાય કાઢું. અમારું માથું તો ઓલરેડી મેં ઓળી કાઢી છે, મોઢે કાઢી છે. 1 કલાક જેવી 1 કલાકની ઊંઘ લઈ લીધી મેં, અને ભક્તિનું માથું રાય કાઢ્યું. ભક્તિનું માથું મસ્ત ઓરાઈ મેં પહેલે ભક્તિનું માથું મસ્ત ઓરાઈ ગયું છે. ભક્તિને લિપસ્ટિક કરવાનો બહુ શોખ, એટલે ભક્તિ નહીં કરવાનું, લિપસ્ટિક નહીં કરવાનું. ભક્તિને મસ્ત ટીપડી વાર દીધી છે. હવે મસ્ત બેસીશું. દાળ બાફા મૂકી છે, ચણાની તુવેરની દાળ, અને ભાત અને શાક બનાવવાનું છે. દાળ બાફા મૂકી દીધી છે, અને પછી આપણે જમવાનું બનાવીએ. ઓકે. ભક્તિ મારું માથું ખાય છે, તમે જુઓ છો. કાચા ભૂંગળા ખાવાની જીદ કરે છે, તો ચાલો આપણે ભક્તિને કાચા ભૂંગળા આપી દઈએ. અને બીજું કે ભક્તિ બીજી કે મેં જમવાનું બનાવી દીધું છે ઓલરેડી. દાળ ભાત શાક બનાવી દીધું છે, ને દાળ એકદમ અલગ બનાવી છે. તડકા દાળ બનાવી છે, ચણાની દાળ અને તુવેરની દાળ મિક્સ કરીને દાળ ભાત બનાવી દીધું છે. એક બાજુ ભાત થાય છે. હું કુકરમાં એ નથી બનાવતી, કારણ કે મને કુકરમાં ખાવાનું નથી આવડતું, કારણ કે એ ફાટી બાટી જાય, ગયું પાણી ઓછું પડ્યું આવે, એટલે હું કુકરમાં નથી બનાવતી. હું કશું પણ બનાવું તપેલીમાં કે પેલું જે બલૂન જેવું હોય એમાં ખાવાનું છે. લોકો વીચ બાજુ કમ હું કરે આ પેલા આ તે બધું સજાઈ ગયું જોયું તું. મિતેશ એક્ઝામ આપીને આવી જાય છે, અને મિતેશ એવું કહે છે કે ટાઉનશીપમાં તો બહુ મસ્ત સજાયું છે. તો કે અનંત અંબાણી ને રાધિકા અંબાણી 2 જણા આવવાના છે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. ત્યાં આગળ બહુ જ મસ્ત સજાયું છે, તો હું તમને જોવા લઈ જઈશ. તો મકું સારું, આપણે 2 જણા જઈશું જોવા માટે. ઓય આવડા તને ફોન